સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વંદુ શ્રી ગુરુરાજ પ્રભુને અહો અલૌકિક જ્ઞાન જોને તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતિ પામે સ્થાન જોને મન ભૂલાવે તેવી ભીડે જાગ્રત શ્રી ગુરુરાજ જોને બીજા રામ સમાતે માનું સારે સૌના કાજ જોને બીજા વીર સમાતે માનું સારે સૌના કાજ જોને। તીવ્ર જ્ઞાન દશામાં અવિરતને સ્થાન ક્યાં? કૃપાળદેવે વચનામૃત 21માં 20મે વર્ષે પ્રશ્ન પૂછ્યો છે 125માં બોલમાં, કોણ ભાગશાળી? અવિરતિ સમ્યક દ્રષ્ટિ કે વીરતિ? સર્વસંગ પરિત્યાગ કરી નાખ્યો છે, સંકિત નથી। અધ્યાત્મમાં ભાગશાળી કોણ? આ કે અવિરતિ સમ્યક દ્રષ્ટિ ભાગશાળી? આંખ બંધ કરીને વિચારીએ આપણે, 14 વર્ષ મોટા બ્રહ્મચર્ય વ્રતના ધારક, પંચ મહાવ્રતધારી, 100 મહિનાનું છોકરું ઘોડિયામાં રડતું મૂક્યું છે, એને 82 વર્ષની માં। આ છોકરું તો મોટું થાય ત્યારે આખું ઘર રાંડ્યું, કાળજાળ વૈરાગ્ય। એના પગલા પછી 17 સાધુ આ સંગાડામાં આવેલા ખંભાતમાં, એટલે આચાર્ય પણ આપી દેવાના હતા કે આ સારા પગલાવાળા છે। એ પ્રભુશ્રીજી પાઘડી, ખીસ, ડગલો, પગમાં જોડો, અને ઉંમર કેટલી? 22 વર્ષની, 2 છોકરાના બાપ, વેપારી, ઝવેરી। આવું ખંભાત જાણે છે કે મુંબઈના ઝવેરી છે। પ્રથમ મિલનમાં એને નમસ્કાર કરે જૈન સાધુ। ફોટો કે વિડીયો ઉતારી લીધો હોય તો કાઢી જ મૂકે ને સાધુને કે ગુરુવત્સને નમો છો, ઘર છોડીને અહીંયા આવ્યા છો ને આ શું કરો છો? અછેરો છે આ ભૂલ કરી ગુરુવત્સને નમસ્કાર કરાય આવી રીતે? 2 સંતાન છે, 2 સંતાન બાકી છે હજી। એ ધંધો તો જમાવાનો છે, ખાલી જોઈન્ટ ત્યાં 45માં તો 46ની વાત છે। આ શાસ્ત્ર વિહિત કહેવાય કે સ્વચ્છંદ કહેવાય કે બુદ્ધિનું વિપર્યાસપણું કહેવાય કે સમ્યક દર્શન કહેવાય? હોબાળો થઈ ગયો ખંભાતના સંઘમાં, બધા અભ્યાસી વ્રત તપ કરતા હોય, સાધુએ બધા છોડ્યા હોય, ઘર બાર ધંધો ધાપો, એનાથી નાના એનાથી મોટા એની જેવડા, એની સાથે હતા એ પણ બધા। આવું કરાય? આ છોકરાને 90 વર્ષ ના હોય તોય ગુરુવત્સને નમાય સાધુએ? આ તો છોકરા યુવાન, 14 વર્ષ નાના કૃપાળદેવ કે સાધુ ભ્રષ્ટ થઈ ગયા છે। કૃપાળદેવને ખબર પડી કે પ્રભુશ્રી જ્યાં નમસ્કાર કર્યા છે એટલે પ્રભુશ્રી સમજાવવાની કોશિશ કરે કે મને ખબર છે એની પાસે શું છે, આ ગાંડ પણ નથી મારું। કોઈ માને? શાસ્ત્રનો અભ્યાસ દેવકીજી મહારાજને હતો પણ એ માનતા નહોતા। આ પ્રસંગ બન્યો ત્યારે દેવકીજી મહારાજ માનતા નહોતા, મોહનલાલજી મહારાજ જબરા, એ તો જરાય નહોતા માનતા। આ પછી એ જાહેરમાં અગસમાં એને કહેલું, હું તો વગોણા કરતો હતો કે મેં કઈ પ્રભુશ્રીજીના હિસાબે, લલ્લુજી મહારાજના હિસાબે દીક્ષા નથી લીધી। દેવકીજી મહારાજનો ક્ષયોપશમ એટલો જબરો આગમનું જ્ઞાન, સામાન્ય રીતે ક્ષયોપશમ હોય એટલે જ્ઞાની લાગે, સારું બોલતો હોય, સારું ગાતો હોય, એના કરતા વધારે ગર્દી હોય એટલે જ્ઞાની હોવા જોઈએ। ગોપાલદેવ કહે ગાડેરીઓ પ્રવાહ હોય, બધા થોડા ભૂલ કરતા હોય, કઈ 3000 જણા બેઠા છે બધા ખોટા હોય? એટલે મેં તો દેવકીજી મહારાજના હિસાબે મેં સાધુ પણ લીધું, કાંઈ લલ્લુજી મહારાજને લીધું નહીં કે હવે એ વળગી ગયા આને કે અહીંયા દરવાજાની બહાર ઊભા રહ્યા હાથ જોડીને કૃપાળદેવને
કુપોલ તો પાછા વધારે વિક્ષેપ થઈ વાત કરે છે. પહેલાં તો જોતા જ નથી સામે. કોઈ મુમુક્ષુને પત્ર લખે છે, પછી જોવે છે આમ હાથ જોડીને ઊભા છે. પ્રભુજીએ કહ્યું અવિવેક ન થાય, ધ્યાન રાખજે. એટલે ક મને ક વશે મુનિ કુપોલ તો વધારે વિક્ષેપ કર્યો. અમે એક સમય પણ આત્માને ભૂલતા નથી. એક સમય પણ આત્મા ન ભૂલે તો કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 113 કહીએ કેવળ જ્ઞાન તે દેહ જતા નિર્વાણ. તો લોકાલોક દેખાય છે તમને? હાથમાં પડેલા આમળાની જેમ લોકાલોક દેખાય. અમારે શું કરવું છે ભાઈ? મિસિસિપી નદીની લંબાઈ માપીને. આ તો બાળ જીવોને આકર્ષણ માટે કહ્યું છે કે અહીંયા બેઠા બેઠા અમેરિકાના પ્રેસિડેન્ટ શું કરી શકે એ દેખાય જ. આરસી ચોખ્ખી થઈ ગઈ હોય એ ઈચ્છા હોય ને તો સંકિત ન થાય. જેને નાયગ્રા ફોલ જોવાની ઈચ્છા હોય ને એને સંકિત ન થાય. કેવળ જ્ઞાનની ક્યાં વાત કરો છો? એટલે કુપોદુ લખે છે 187માં કે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે. પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે. વિના દીવાના પણ કલમ ચલાવ્યા છે કે કાનો પ્રતિક્રમણમાં આવે ને, કાનો માત્ર મીંડી પદ ઓછું અધિક વિપરીત ભણાવણું તથા મિચ્છામી દુકડાનું. મિચ્છામી દુકડાની વાત નથી, કંઈ ભૂલ કરી જ નથી અમે. પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે તે મૂકીને લોકાલોક પ્રત્યે કેમ જશે? આ વિકલ્પ એ પાછો કોને થયો? આ લખનારને કે મને નહીં, હું તો આત્મામાં જ છું. તો બહાર દેખાય છે આત્મિક બંધન વગરનો અબંધ પરિણામી ગૃહસ્થ દશા. આપણને વ્યવહાર સંકિત થાય ને ઓછામાં ઓછું, પછી આ ગળે ઉતરે. જ્ઞાનીનો ઉદય પ્રયોગ વ્યવહાર સંકિત વગર ખબર ન પડે. પુંડરીક ગણધરને ન ખબર પડી તો ઋષભનાથ ભગવાનને પૂછે છે, ભગવાન આણ નો મને તો લોહીની નદી વહેડાવે. 96,000 રાણીઓ, એક રાણીમાં મધપુડન જેમ ચોંટી ગયો છે આ, તો 96,000 રાણીઓ તો કેટલો ચોંટી ગયો હોય? ઉખડે મકોડો ગોળમાં નાખે ખેંચીએ તો પગ તૂટી જ જાય ને, બહાર નીકળે. 96,000 રાણીઓ, 14 ચોકડીનું રાજ. અને ગતિ કઈ થાય છે? એના ભાવ કેવા છે કે એના ભાવ એ પુંડરીક મારા ચરણ આગળ તારા છે એવા જ છે એના અંદર. વાત આસવા પરિસવા નહીં મેં સંદેહ માત્ર દ્રષ્ટિ કી ભૂલે. એની ભૂલ વહી ગઈ છે, ભૂલ ગઈ ગત એ ગતિ આવી ગઈ છે. અબંધ પરિણામી ગૃહસ્થ દશા કહેવાય. અને વચનામૃત 913 બહુ અઘરો પત્ર છે. ગોધાવીવાળા વનમાની દાસને લખેલો, જેના સમાગમથી ભાઈશ્રીને વધારે આકર્ષણ થયું કે આ પુરુષને હવે મળવું જ જોઈએ. અનંતાનુમંદી સ્વરૂપની વાત, જેને અનંતાનુમંદી કશાય સમજાય જાય ને એ સમકીતી હોય. અંબલભાઈ લખે છે, ગઈકાલે રાત્રે 12 વાગે મને અનંતાનુમંદી કશાયનું સ્વરૂપ સમજાણું છે. હવે બધું કરવાનું મૂકી દઉં, વાંચવાનું મૂકી દઉં કે શું કરું? તમે મને માર્ગદર્શન આપજો. સંકિત ક્યાં મારે હારે લઈ જવા છે? પ્રમાદ શું કરો છો? એટલે સ્વીકાર્યું ખરો કે તમને સમજાઈ ગયું છે. કોણે લખ્યું છે? તો કે કુપોલદેવે ભાઈશ્રીને કહે છે, વનમાળીદાસ ગોધાવીવાળા. કોણે તમને કોણે આપ્યું? તો અંબલાલભાઈ. તો હું તો એને ઓળખું છું. આવીને તરત જ પત્ર લખ્યો અંબલાલભાઈને. આ કાળે આ ક્ષેત્રે વિતરાગ દર્શનનું મૂળ સ્વરૂપ પૂર્ણપણે જાણતા હોય તો એક શ્રીમદ રાજચંદ્ર છે. બધા આગમના અભ્યાસી હતા, આનંદગણની શોધમાં હતા. અને ખબર નહોતી મહેનત કરશે તો વિતરાગ મળશે. આનંદગણ ક્યાં? હવે તો મળવું જ જોઈએ. એમાં અંબલાલભાઈએ 20 દોના અર્થ સમજાવ્યા કે આ પ્રતિક્રમણ છે. ઓલું તો આવડતું હતું સંપ્રદાયનું, કર્મી બનતે સમાયમ સાવજમ જોગમ પચકમી, પણ મત ફન બાજુમાં પડ્યો જબક જબક થતો હોય. સાવજમ જોગ તો ચાલુ છે, સાવધ્ય જોગ. આ પ્રતિક્રમણ જે સમજાવ્યું, આગ લાગી. પાણી ન મળે ને, એમાં ચણા ખાધા હોય, ભજીયા ખાધા હોય, પછી પાણીની અડધો ગ્લાસ આપે ને પછી જોવે ને આ ઠંડુ છે કે ગરમ છે, જે આપે પી લે. હવે તો આને મળવું જ છે. એમાં પ્રભુશ્રીજીના દર્શન સમાગમે ગયા અમદાવાદમાં. અને મૂળ માર્ગ વિતરાગનો શું છે આ તો બધું વાંચેલા હતા. પ્રભુશ્રીજીની ભાષાના પૂતગલ ક્યાં હતા? છેક સુધી એને આત્મજ્ઞાન થઈ ગયું હતું, એને ભાષાના પૂતગલની જરૂર નહોતી કે જીનેશન. એટલે આ તો બધા આગમ વાંચેલા હતા. પોપટલાલભાઈ એને મૂળ માર્ગ શું છે વિતરાગનો એ સમજાવે છે. હવે તો પાછો પત્ર લખે છે, મારે તમને મળવું જ છે. તમે મને નથી ઓળખતા પણ હું તમને ઓળખું છું. ઊંધું હતું. કુપોદે ઓળખતા હતા એટલે અવસરે કે જવાબ લખે. પહેલાં જવાબ જ ન લખે, 4-5 પત્ર લખે. એકંદરે 4-5 પત્ર લખ્યા છે. ને 54 પછી 57 3.5 વર્ષનો સમાગમ થયો જ ખાલી.
પહેલો થયેલો 19 વર્ષની ઉંમરે, કુપોલ તો 20 વર્ષના હતા. ઓળખાણ થઈ નહીં, કુસંગની કણી પાછળથી ઘૂસી ગઈ કાનમાં. આવું તો પહેલાંય કોકે કર્યું છે. આપઘાત કરવો સારું એમ લખ્યું છે. અગ્નિમાં જ્વાળામાં પડવું સારું, સિંહ સાથે એકલું રહેવું સારું, મધ દરિયે હોડીમાંથી જમ્પ મારવો સારો, કુસંગ ન કરવો. થઈ ગયું આવું. હવે તો મળવું જ છે. તો સાધુને નમસ્કાર કરાય. હવે આવા વિચક્ષણ પુરુષને હજી કુપોલદેવ આવવા નથી દેતા, મળવા નથી દેતા અવસરે. 10 વર્ષ બરોબર તૈયાર કર્યા, મળીને શું કામ છે? કિલાભાઈ લખે છે મને તમે સ્વપ્નમાં આવો છો, એટલે કુપોલદેવ ખુલાસો કરે છે પાછો. સ્વપ્નમાં જેને આવે ને જ્ઞાની પુરુષ, સત્પુરુષ, એ હળુકર્મી હોય ને નિકટભાવી હોય. હું આણંદ તમને મળવા આવું, તમે આવવાના છે. કુપોલદેવ હમણાં ઉતાવળ કરવાની જરૂર નથી, કિલાભાઈ ગુલાબચંદને કહે છે. આ આશ્રમ ભાઈશ્રીના પીએ જેવા કિલાભાઈ ગુલાબચંદ અને સોણાવના કાશીવાલા સતત ખડે પગે, સોણાવના કાશીવાલા દેહ છોડી દીધો, અહીંયા આશ્રમ ઊભો કર્યો. કુપોલદેવ હમણાં ઉતાવળ કરવાની ખાસ પ્રયોજન નથી આવવાનું. આણંદ આખું ખંભાત ગયેલું, જેને ન ખબર હોય આજ્ઞા વગર દોડે. આજ્ઞા લીધી કે નહીં, તૈયાર કરે તો માને. એટલે બધા કહે છે આ સાધુને હવે કાઢી મૂકવા જોઈએ, નાત બાર મૂકવા જોઈએ, ભ્રષ્ટ થઈ ગયા છે, બુદ્ધિ બેડ મારી ગઈ છે. ધારસીભાઈ વિશે લોકો કહેતા હતા, તો એ તો ગૃહસ્થ હતા, છત્રી ખાલી ખોલી હતી. તો કે વકીલનું ફરી ગયું લાગે છે કે આ જુવાનિયા ઉપર છત્રી ધારીને ઊભા છે. ઊંધું હોવું જોઈએ ને, તડકો આવે તો નાનો માણસ હોય ઉંમરમાં યુવાન, એને ધરવી જોઈએ ને વડીલને છત્રી. સૌભાગભાઈ તો એટલા સરળ હતા, એને 3 નમસ્કાર કર્યા. એ જાહેરમાં જતા જ નહીં, પછી તો ઉંમર થતી 66 વર્ષની ઉંમર હોય એટલે એને છોડી દે ને, કે વૃદ્ધ છે એને છોડી દે. સાધુને કોણ છોડે? એટલે હોબાળો થયો. કુપોલદેવને ખબર પડી. વચનામૃત 948, મુંબઈ શિવ માક્ષર વદ 8મ 1957. પછી તો નમસ્કાર કરે, ચિત્રપટ રાખે, પત્ર લખે, આત્મસિદ્ધિ, જંગલમાં 3 નમસ્કાર કરે. ખબર પડી ગઈ. આને લીધે બીજા સાધુ બગડે જ બધા, કે આ સાથે સાથને નાદ બાર મૂકવો કે શું, તો પછી નબળો થઈ જાય સંઘાડો. એટલે બધા દાદાગીરી કરે, સમજાવે નહીં. પોપટલાલભાઈ આગળ એફિડેવિટમાં સહી કરાવી હતી, તો લખીને આપો, હવે આવી ભૂલ નહીં થાય. કે લોક મૂકે પોક પ્રભુથી કે પણ તો કરવું શું? અશાંતિનું નિમિત્ત તો બને ને. બેસી ન રહેવાય કે હાથ જોડીને પરમાત્મા કોઈ વિક્ષેપ કરતો હોય તો. મા બાપને કહેવાનું છે ના, તો મા બાપની મિથ્યા આજ્ઞા માનું નહીં. કહે છે ઠાકરસિંહને, તારા બાપાને કહે છે સત્સંગમાં જોકમી કરવી હોય ને તો તમારી દાદાગીરી સહન નહીં કરું, હું રામપત્ર માગીને ભીખ માગીને ખાઈશ, કહી દેવું એને. સોમચંદ માસુકરામને અંતર્જ્ઞાનથી કહે છે ઘરમાં ઝઘડો કરીને આવ્યો છે ને, મારતા, ચિત્રપટ કુપોલદેવને ફેંકી દેતા. એટલે સોમચંદ માસુકરામ એણે પગ દાબેલા અને કુપોલદેવે કહેલું કે આ વજ્રષભ નારાયણ સેંગણ છે. આ ધારસીભાઈને ખબર પડી કે કેવળ જ્ઞાન થાય કે ન થાય, તો કે ન થાય. કેમ? આ કાળમાં વજ્રષભ નારાયણ સેંગણ ન, એટલે નહીં તો થાય. સોમા કાકા કહે છે આ મને કહ્યું, પરિચય નોંધમાં લખેલું છે. અને પિતા એને આવવા જ નહોતો દેતા. પાડોશીએ કીધું કે હમણાં આવવાના છે, કપડાં દોનો ફેરી કરતા હતા કે હમણાં જમવા આવશે ને ઘરે, એટલે બાજુનો ઘરમાં ચિત્રપટ લઈને મૂકી દે, તો ફેંકી દે ફાડીને. જગત ભગતને વેર અનાદિ. એ સૂતા હોય ને, થાકી ગયા હોય, કપડાને ફેરી કરે, એટલે માસુકરામ બાપા, એટલે સોમા કાકા અગાશીમાંથી જમ્પ મારી અને કુપોલદેવ આગળ આવી જાય. કુપોલદેવ કે ઝઘડો કરીને આવ્યો છે ને, તને આજે બહુ ક્લેશ થયો છે ને ઘરે, એમ ન કે કેમ આવ્યો, એમ ન કે આવવાનું જ છે, એને તરછોડીને આવવાનું છે. સદગુરુ પદને વિઘ્ન કરે જો માત પિતાદિ મહાન, તો તેને પરેરીએ પ્રીતે જાણી શત્રુ સમાન, રોડા રાજને ભજીએ. સંસાર તો મોટો કુસંગ છે. રત્નરાજ મહારાજે લખ્યું છે. એ દેવકીની મહારાજ જેટલા જ આગમનો પ્રખર અભ્યાસી, ખેંચી લીધી, લાવો મોહપતિ, લાવો પાત્ર, લાવો રજોરણ. કમંડળ લ્યો, પ્રભુજીનું ચિત્રપટ જોજો, હંમેશા કમંડળ હોય. શ્વેતાંબર સાધુને લાલ પાત્ર હોય, રજોરણ હોય. મોહપતિ લાવો, મોહપતિ લાવો, પાત્ર લાવો, રજોરણ લાવો, આ લ્યો કમંડળ પકડો. અને મોર પીછી લ્યો. શ્વેતાંબર સાધુ મોર પીછી હોય,
બધું કપડું જ પહેર્યું છે ગુહ્ય ભાગ ઢાંકવા માટે. કોઈ પૂછે તો હું જવાબ આપીશ કે તમે શા માટે ફિકર કરો છો. સાથે મુનિ એને લઈ લીધું, પોતે બદલાવી નાખ્યો. બધાને એક એક કમંડળ કે હું જવાબ આપીશ, આગમને આધારે જવાબ આપીશ કે શું આધાર આગમનો? મદન રેખાનો અધિકાર ઉત્તરાધનના 9મા અધ્યયન વિશે નમિરાજ ઋષિનું ચરિત્ર આપ્યું છે તેની ટીકામાં છે. ટીકા એટલે નિંદા નહીં, એનું વિવેચન કર્યું એને ટીકા કહેવાય શાસ્ત્રીય અર્થમાં. એટલે એક એક શ્લોકના લાંબા લાંબા અર્થ કર્યા હોય એને ટીકા કહેવાય. એ લખનારે પછી ગીતા સાચર્ય હોય, મૂળ લેખકે ગીતા સાચર્ય હોય. એટલે આત્મસિદ્ધિની ટીકાના પાના મળ્યા છે. એટલે અંબાલાલભાઈ ગાથાનો અર્થ કરે, રંગૂન મોકલાવીને માકુભાઈ ગાથાનો અર્થ કરે કે 10 ગાથાના ટીકાના પત્તા આવ્યા છે, બીજા 10-20 આવશે, એક સાથે ઘણા થશે. મેં તપાસી લીધા છે, તમને એક સાથે મોકલીશ એટલે તમારે વિક્ષેપ ન થાય તપાસવા માટે. અહીંયા આનંદ આવે એવી વાત કરી દઉં. પ્રભુસે ધીરેથી પૂછેલું છેલ્લા દિવસોમાં કોપરદોને કે સૌભાગભાઈ તો બરોબર, અંબાલાલભાઈ બરોબર, એના થકી તો પ્રભુસિંહ મળે કોપરદો. ચોથી આત્મસિદ્ધિની પ્રત માકુભાઈને કેમ મોકલી? માણેકચંદ ગેલાભાઈને તો કે એને આગમ વાંચ્યા, એનું અભિમાન છે. અભિમાન ઉતક અમે 1.5 કલાકમાં આગમ ઠાલવીએ છીએ એટલે આ જવાબ આપેલો કોપર. મદન રેખાનો અધિકાર ઉત્તરાધનના 9મા અધ્યયન વિશે નમિરાજ ઋષિનું ચરિત્ર આપ્યું છે તેની ટીકામાં છે. અને ઋષિભદ્રનો અધિકાર ભગવતી સૂત્રના 11મા શતક 12મા ઉદ્દેશ્યને વિશે આવેલો છે. બંને આગમ, ઉત્તરાધન સૂત્ર અને ભગવતી સૂત્ર. ભગવતી આરાધના એ દિગંબરી ગ્રંથ અને ભગવતી સૂત્ર એ શ્વેતાંબર આમને નગર. મારે એક જ સૂત્ર વાંચવું છે ને જૈન ધર્મ વિશે જાણવું છે લંબાણમાં. મારી 5 ઇન્દ્રિયો કાબુમાં આવી ગઈ છે તો ભગવતી સૂત્રમાં આખો સાર છે. એટલે આપણે તો ઉત્તરાધન સૂત્ર જ વાંચવાનું. એની પહેલાં આપણે મણિરત્ન માળા વાંચવાની. અંબાલાલભાઈ આત્મસિદ્ધિ ના પાડતા. ધોરી ભગતની દેરી છે કાવીઠામાં, આખી આત્મસિદ્ધિ સમજાવેલી, બેસીને વંચાવેલી, સમજાવેલી અંબાલાલભાઈએ. ગોપાલદાસને આજ્ઞા વગર કેમ અપાય? એટલે ગોપાલદાસને પૂછે છે ધોરી ભગતને આત્મસિદ્ધિ આપો? ગોપાલદાસ જવાબ જ ન આપ્યો કાંઈ, હાય નહીં નાય નહીં. અપાય કેમ? ઘણો સમય વીતી ગયો. 2-4 વર્ષ પછી ફરી નિવૃત્તિમાં આવ્યા ગોપાલદાસ 57 વસોમાં. બોલે ધોરી ભગત તો ઝવેર બાપાના સત્સંગી, આગમના પ્રખર અભ્યાસી. કેવા અભ્યાસી? ઝવેર શેઠ કહે છે અમારે ઘરે એક પુરુષ આવ્યા છે, કેવળી જેવી વાત કરે છે, તો હું એની વાત કરું પછી નક્કી કરું. આવા અભ્યાસી કરજો કે ગયા. બધી વાતે ઘણી કરી. કુપલદેવે વૈરાગ કેવો હોય, બલિનાથ ભગવાનનું સ્તવન ને ભરત ગાઓ 1 વાર 2 વાર 7 વાર ગવડાવ્યું. એટલે ખબર તો પડી કે છે કોઈ પુરુષ. કે ખાલી ક્રિયાજળ થાય તો શું થાય અને ખાલી શુષ્ક જ્ઞાની થાય તો શું થાય. એટલે ઘણું બધું સમજી ગયા. ઝવેર બાપાને કહ્યું પણ ખરું કે છે પુરુષ આરાધવા જેવો. એટલે અંબાલાલભાઈ ફરી વાર પૂછે છે. નડિયાદમાં ટ્રેનમાં બેસી ગયા છે કુપલદેવ, ઈસલ મારી ગાડે કોલથન એન્જિન ને ધોવાડે નીકળવા માંડ્યા. મેં પહેલાંય તમને પૂછેલું છે, હું ધોરી ભગતને આત્મસિદ્ધિ આપું? વિસલ વાગી ગઈ છે. ગોપાલ શું પૂછ કહે છે વિચારીને કહીશ. હા ન પડી. ગોપાલ વિચારવાનું બાકી હોય કે ધોરી ભગતને આપવું કે નહીં. એ સામેવાળો શું પૂછવા આવ્યો છે એ ખબર હતી એને. હું વિચારીને કહીશ કે સમજદાર કોઈ ઈશારા કાપીએ ને ન આપે. 3 વર્ષ પછી કંઈ વાત થઈ હોય અને આજ્ઞા આપી એવું બન્યું નથી. ગોશાળાને ન આપી તો ઘરે લઈ જવા માટે. સૌભાગભાઈનો દેહ છૂટી ગયો પછી એને આપી. મણિભાઈ કહે છે અંબાલાલભાઈને કે હું સાહેબજીને, અંબાલાલભાઈ કે લાવો હવે હું લઈ જાઉં છું ખંભાત. સમાધિ મરણના દર્શન કરવા માટે ગયેલા ને, સૌભાગભાઈ આમંત્રણ આપેલું કે તું આવો. અને ગોપાલભાઈ આજ્ઞા આપેલી. નાનાભાઈ મનસુખને કહ્યું કે લખો પત્ર, અંબાલાલ જાય ત્યાં સત્સંગ કરવા નહીં, સમાધિ મરણ કેમ કરે જોવા માટે. દોડીને ગયા કે લાવો હવે હું આત્મસિદ્ધિ લઈ જાઉં. આ ચોપડીમાં છાપવાનું છે ને. પોણું વચનામૃત તો ગોપાલભાઈને હયાતીમાં સ્વરૂપ તૈયાર જ થઈ ગયું હતું. ખાલી થોડુંક જ બાકી હતું કે આ લાવો આત્મસિદ્ધિ મૂળ હું રાખીશ. હવે સૌભાગભાઈને દેહ છૂટી ગયો. મને મેં કે નહીં આપવું, હું આજ્ઞા માગીશ, જો મને આજ્ઞા નહીં આપે તો હું તમને આપી દઈશ. હવે ગોશાળે આવ્યા તરત જ, હવે મને આપી દો. એ તો વડીલ ને. સૌભાગભાઈ કદાચ 3 વર્ષ મોટા હતા. મણિભાઈ હું ગોપાલજીને પૂછ્યું જો, એટલે ગોશાળાને ખોટું લાગ્યું. ગોપાલદેવે આજ્ઞા આપી જ નહીં.
એટલે મણિભાઈ પાછું લખે ગોશાળાને બહુ ખોટું લાગ્યું છે, કોઈ આખો સંસાર જ ખોટો છો તે. અમને એ ગ્રંથ પ્રત્યે રાગ છે એટલે કાંઈ ના નથી પડી, પણ ગોશાળાને આપતા તો નહીં જ, આપી નહીં. મોઢે પાકી પહેલાં કરી નાખી હતી. સ્વભાવભાઈ કહે છે ગોશાળાને 142 દુઆ મોઢે થઈ ગયા છે, મારે 76 થાય પછી કે મારે 134 થયા છે, એવું બધું. કંઈ છૂટ નહીં, આપી નહીં. આ મહાત્મ્ય હતું. કેવું? ઉત્તરાધન સૂત્રમાં અને ઋષિભદ્ર પુત્રનો અધિકાર ભગવતી સૂત્રમાં આપ્યો છે. આ બંને અધિકાર અથવા બીજા તેવા ઘણા અધિકાર મૂળ આગમમાં છે. આનંદ આવી વાત છે, મૂળ આગમમાં છે. આ વાત સાંભળીને એટલે જૂના હોય ને 20, 30, 40 વર્ષના આગમ એટલે જીવાત નીકળે થોડી, અને પછી આપણે ખોલીએ ને તો કરોળિયા મરી ગયા હોય, કાં તો પછી આપણે ફૂંક મારીએ એટલે ઉડી જાય. એ તો દેખાણી એટલે બીજા મરી જાય ને, એટલે નવા વસાવાતા. મેં નવું મગાવ્યું ને વ્યવસ્થિત 500 રૂપિયા 800 રૂપિયાનું, એમાં બધું કાઢી નાખી છે વાતા. એવું ચંદ્ર પ્રજ્ઞપ્તિ અને સૂર્ય પ્રજ્ઞપ્તિમાં છે. 500 વર્ષ જૂનું ચંદ્ર પ્રજ્ઞપ્તિ એમાં છે કે આ કાળે મોક્ષ છે, પણ બધે બતાડું નવું ઝેરોક્ષ કરીએ આપણે, ફાટી જાય ને, બગડી જાય. બધાને આમ ઊંચું કરીને બતાડવું હોય તો નવું આમ કાઢી નાખી જવા ઉમેર્યું છે એમાં. આ વાત આ કાળમાં જન્મેલા માટે નથી. તને ઉમેરવાનું કોણે કહ્યું? તને કાતર લઈને કાપવાનું કોનું કહ્યું? તને સુધારો વધારો કુધારો ઘટાડો કરવાનું કોને કહ્યું? મહેસાણાથી હું લઈ આવ્યો, એમાં છે ચંદ્ર પ્રજ્ઞપ્તિ સૂર્ય પ્રજ્ઞપ્તિ. કુપોદેવે ઠાકરસિંહને કહેલું વવાણિયા ગયા ત્યારે. જેમ્યા ને પછી વાત લાંબી છે પણ સમય ઓછો છે એટલે કહે છે આગળ મોક્ષ હોય જમીન પૂછે છે. તને ન ખબર પડે કે હું સૌભાગભાઈ સાથે વાત કરું ને સૌભાગભાઈને ભણો ત્યારે ના કહો ને કે તો કે ભગવતી સૂત્રના આધારે આ કાળમાં મોક્ષ નથી, ચંદ્ર પ્રજ્ઞના આધારે છે. આ હસ્તલિખિત મારી આગળ છે, હું લઈ આવું. ચંદ્ર છે. ભગવાન મહાવીર ગૌતમ ગણધરને કહે છે. ગૌતમ ગંધર પૂછે છે આ કાળના જીવની ગતિ શું થાય? તો કોઈ નરકમાં જાય, કોઈ દેવલોકમાં જાય, કોઈ ફરી મનુષ્ય થાય, કોઈ તિર્યંજમાં જાય, અને કોઈ સિજંતી બુજંતી પરિનિર્વાણ પામતા. આખો શ્લોક છે અર્ધમાગધી સંસ્કૃતમાં. એનું હિન્દીને ગુજરાતી ભાષાંતર કર્યું છે કનૈયાલ મહારાજે. આ વાત નીચે લખ્યું ફૂદડી કરીને આ કાળમાં જન્મ. પણ તમને ઉમેરવાનું કોણે કહ્યું? અત્યારે લોકો આત્મસિદ્ધની ગાથા બદલાવે છે, ઉમેરે છે, બાદ કરી દે છે. અને મોટા મોટા પુસ્તક છે પાછા 1,500-2,000 ભાવ હોય એવા. અનંતાનુબંધી કર્મ છે. જ્ઞાનીના વચનમાં છેડા કરવા ન માને તો વાંધો નહીં, અનાદિકાલથી કેમ માન્યા જ છે એને જ્ઞાનીને, નહીં તો અહીંયા હોય જ નહીં ને. અને જ્ઞાની કેમ વાટ જોવે છે નમસ્કારની? પણ સુધારો કરે, વધારો કરે, ઘટાડો કરે, ઉધારો કરે, ખાલી 50% ફેરફાર કરેલો કે ધર્મ અહીંયા પણ છે ને ત્યાં પણ છે તો આટલું રખડવું પડે, તો 100% ફેરફાર કરીને ગતિ કઈ થાય? 50% તો સાચું હતું ને કે ત્યાં ધર્મ છે, ખાલી ભેળસેળવાળું હતું તોય આટલું રખડવું પડ્યું. સમ્યક દર્શન થયું હોય પછી 15નું અર્ધપૂત પરાવર્તન થઈ જાય પછી તો 100% ભેળસેળ કરીને દશા કઈ થાય? એ લોકો છે આ અને આવા બીજા ઘણા અધિકાર આત્મોપકારી પુરુષ પ્રત્યે વંદનાથી ભક્તોનું નિરૂપણ કરે છે. પણ જનમંડળના કલ્યાણનો વિચાર કરતા તેઓ વિષય તમારે ચર્ચવાનો નહીં જો જિજ્ઞાસુ જો ન હોય તો. પણ એ મારે તો માનવું જ પડે. આ શ્રીમદ રાજના આશ્રમમાં શ્રીમદ રાજને ઓળખવાની કોશિશ કરે છે લોકો, અને જે ઓળખી ગયા છે વધારે ઓળખવાની કોશિશ કરે છે. એટલે અહીંયા તો કોઈ બધુંની આજ્ઞા છે કે અહીંયા તો વાત કરવી જ જોઈએ. પણ જનમંડળના કલ્યાણનો વિચાર કરતા તેવો વિષય ચર્ચવાથી તમારે દૂર રહેવું યોગ્ય છે. અવસર પણ તેવો જ છે, એવું જ કરશે કે હોબાળો કરશે. પણ એમને કીધું અમને નમસ્કારની કંઈ અપેક્ષા નથી, એટલે બધા હોય તો અમને નમસ્કાર નહીં કરતા, અને અમારું ચિત્રપટ રાખો અને વિક્ષેપ થતો હોય. દેવકીજી મહારાજે ફરિયાદ કરી નરોડા કે તમારું ચિત્રપટ છે ને ઘણા શ્રાવકો વિક્ષેપ કરે છે. કોઈ બધું લઈ લીધા બધાને. પ્રભુજીને કે આપો, આપી જ દેવું પડે. દેવકીજી મહારાજ કે લાવો, દેવકીજી મહારાજે આપી દીધું. ચતુર્જી મહારાજ કે હું નહીં આપું, મારા ધ્યાનમાં હું એ રાખું છું ચિત્રપટ. લોકો રૂપાતીત આત્માનું ધ્યાન કરે છે, સર્વસંગ પરિત્યાગી બ્રહ્મચારી સાધુ કુપદનું ચિત્રપટનું ધ્યાન કરતા હતા. હું નહીં આપું કે કેમ? મારે ધ્યાનમાં હું રોજ રાખું જ કે બેસો કે સામે. ગોપાલદેવ પદ્માસનમાં બેઠા, ચતુર્જી મહારાજ બેઠા પદ્માસનમાં, આંખ બંધ કરી દો કે
પછી કે ખોલો, પોતે પદ્માસનમાં જ છે. હવે આંખ બંધ કરી દો, શું દેખાય છે? તો કે ચિત્રપટમાં જે છે એ જ દેખાય છે. લાવો ચિત્રપટ કે મને જોજો ડાયરેક્ટ. પ્રસંગ બનેલા જ બધા, રૂવાડો ઊભો થઈ જાય એવા. તમને દેખાય જ ને કે હવે લાવો ચિત્રપટ. એણે ક્યારે કીધું તું મારો ફોટો રાખ? રાજ રાજેશ્વર ગુરુ ઘંટાલ ફલાણી તારીખે પધાર છે. એણે કીધું કોઈને કહેતા નહીં અમારે આવવાની તિથિ. અંબાલાલભાઈને કહ્યું છે, ત્રિભુવનભાઈને કહ્યું છે, સૌભાગભાઈને કહ્યું છે, છગન નાનજીને તો ઠપકો આપતા 5-6 જણથી વધારે ન આવવા જોઈએ. અમે નૈઋત્ય અર્થે આવ્યા છીએ. છગન નાનજી તો ઉંમર નાની હતી થોડી, રમતવાળ છોકરા. 10-12 તો લાવવાનો જ છું કે ઠીક 10-12 લાવજો, વધારે નહીં લાવતો કે. કોઈને લાભ ન લેવો હોય કે કુપોલને પ્રશ્ન પૂછે. મને બધા પૂછે છે તારે લાભ લેવો ને અમારે ન લેવો હોય કેમ ના કીધું કે. એટલે 10-12 ને તો લાવી છે, ઠીક વધારે નહીં લાવતો. એને કહ્યું છગન હું બીજી માં કરવાનો નથી. પોપટલાલ મોહકચંદને કહેલું, સોમા કાકા હતા બાજુમાં, હું બીજી માં કરવાનો નથી. અંબાલાલભાઈને કહેલું, ત્રિભુવનભાઈ સાથે હતા, બહુ જીવ્યા, બાકડા ઉપર કહેતા. પાછું લખેલું છે, હસ્તલિખિત નોંધમાં લખેલું છે, હું બીજી માં કરવાનો નથી. ભાઈ મનસુખ નાના ભાઈને ચોથ નથી કહે, હું બીજી માને રોવડાવવાનો નથી. 14 જગ્યાએ સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે, લોકોને ગળે જ નથી ઉતરતું. રાજ રાજ કર્યા કરે, રાજ રાજ સૌ કો કહે, વિરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ તે કરશે ભવછેદ. તે છે અવસર પણ એવો જ છે. માટે તમારે એ અધિકાર આદિ ચર્ચામાં તદ્દન શાંત રહેવું કે ત્યાં અપાશ્રમમાં જઈને નહીં બોલવાનું કે ગૃહસ્થને નમસ્કાર કરાય સાધુ એ. આમે બધા મારે છે, લાવો રજોરણ, લાવો પાત્રા, એના છે ને. બધા થોડા આનંદજી મહારાજ જેવું કરી શકે. આનંદજી મહારાજે આ જ કહેલું, અમે 10 મિનિટ મોડા આવીએ તમારે ખમાતું નથી, તમે અમારા ઉપર છો. વાત બરોબર છે કે આ પાત્રા, આ રજોરણ ભર અપાશ્રમમાં કાઢી નાખ્યા કપડાં, લ્યો આ તમારા કપડાં, તમારા ઉપર જ છું, વયા ગયા અવધૂત. બધા થોડું એવું કરી શકે, એ તો ઉદય હોય પાછું એવું. અને ત્યાં વયા જાય. કોપલદોને કેવી રીતે પત્ર લખે પછી જંગલમાંથી પ્રભુશ્રીજી? અંબાલાલને ઘરે આવે તો પછી મળવું છે ને એને. ભલે લોકો મારે તો કોપલદોની સાથે બેસવું છે. બહુ સહન કર્યું છે પ્રભુશ્રી, બહુ સહન કર્યું છે. અંબાલાલભાઈ ઓછું સહન નથી કર્યું કાંઈ. છોકરા છોકરીનો વ્યવહાર જ ન કરે તો નાદબાર મૂક્યા. નાદબાર મૂકે એટલે આપઘાત જેવું લાગે. બહાર નીકળે ને નીચે જોઈને નીકળવું પડે કે આ નાદબાર મૂક્યા છે, એવું હતું ત્યારે. અત્યારે તો બધા ક્રિશ્ચન જ થઈ ગયા છે એટલે કાંઈ વાંધો જ નહીં, કાંઈ કોઈ સોર્સ છે જ નહીં. કાંઈ ખોરાક ઉપરથી અને વસ્ત્રો ઉપરથી ખબર ન પડે. નાતાલમાં હમણાં અમેરિકાનું ઇન્ટરવ્યૂ આવ્યું છે એવું હોટલ ઉદ્યોગનું, કે ભારતના લોકો જે નાતાલ ઉજવે છે ને એવી અમેરિકામાં ઉજવતા નથી ક્રિશ્ચન લોકો. અહીંયા રૂમ નથી મળતી હોટલમાં ડિસેમ્બર મહિનામાં 31. ત્યાં ખાલી હોય છે. એવું બધા ઘરે કુટુંબીઓ સાથે રહે છે. ત્યાં જે આવે એ લોકોએ વાત કરી, કાળદોષ કળીથી થયો નહીં મર્યાદા ધર્મ. આ બગડેલો જ હતો, દિવસે દિવસે બગડતો જાય છે હજી. એટલે કુપાલ આ જાપ કર અદબાંધ મદિકો પતિત અગુરુ લઘુ પછી પરિહાર વિશુદ્ધિ ચારિત્ર ગુંઠાણા. ગુંઠાણા ક્યાં? કોપોદે લખ્યું છે પહેલા ગુંઠાણાની બહાર નથી આવતો અને 14માની વાત કરે છે, 13માની વાત કરે છે. વ્યાખ્યાન થર 1 બોલ નંબર 139 થી 42 કે પહેલામાંથી બહાર આવતો નથી અને 13માં 14માની વાત કરી છે. ચાલો હવે આપણે કોપોદનું ગુંઠાણું તપાસીએ. એક અક્ષર બોલતા વાણી મૌનપણાને પામશે 397માં લખ્યું. ગુંઠાણું હોય એને એક હું પરમાત્મા છું, એનું ગુંઠાણું હોય. સિદ્ધ ભગવાનને ગુંઠાણું હોય એક જ અમે સિદ્ધ છીએ, જેની ઉપર બેઠા છે સિદ્ધ શિલા છે. 7 મુનિને કહે છે, આપણે જીવન નહીં. એનું ગુંઠાણું હોય તો 15મું ગુંઠાણું કરવું પડે. એ કહે છે હું સિદ્ધ છું. તો લિખિત શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ 779માં પત્ર. શુદ્ધ સહજ આત્મ તો સિદ્ધ શિલાય હોય, પણ અહીંયા છે તો કાળ ઝાડા કુસંગ હાલે છે. આપણે શ્રીમદ રાજચંદ નામે દુનિયા તો એવી જ છે, વાંધો એમ જ રહેવાનું છે. એ અચંબા હો રહ્યા, જલમે લાગી આગ, એ પાણીમાં આગ લાગી છે. એવું સ્થાન કે જ્યાં જઈને બેસીએ. સ્થાન તો ઘણા છે, ખાલી રહે છે. અર્થાત એવા સંતો ક્યાં છે? સત્સંગ થાય એવો. એવી દશામાં મુમુક્ષુ અને એવી દશામાં મુનિ, આના સંગે પડવું થાય, ચડવું ન થાય. કોપોલદેવ કહે છે એ વાતને પાછા 140 વર્ષ થયા.
150 વર્ષથી. જનમંડળના કલ્યાણનો વિચાર કરતા તેઓ વિશે ચર્ચાથી તમારે દૂર રહેવું, અપાસરે આ વાત ન કરવી. અવસર પણ તેવો છે, માટે તમારે એ અધિકાર આદિ ચર્ચામાં તદ્દન શાંત રહેવું. તમને પૂછો જવાબ જ ન આપો, માર ખાઈ લેવો. અમે વિતરાગનો ધર્મ એકવાર ઘર છોડી દીધું પછી માર ખાવાનો જ છે. રાજી થવાય કે મને પરીક્ષા આવ્યા ને, ગણવાના 22 પરીક્ષામાં કેટલા બાકી છે, 22 સહન કરે પછી ત્યાં બેસાય ને. ટાઈમસર ખાવાનું મળે તો શુદ્ધાતૃષા પરીક્ષા ક્યાંથી આવે? શરૂઆત થાય. ના પાડીને તમને નહીં મળે. નાવાનું પાણી ઉકળતું હતું પીવા માટે, ખોરાકની વાત જ નહીં. ત્રીજો ઉપવાસ છે, જો એકવાર ના પાડીને તમને પાણી નહીં મળે, કાંઈ વાંધો. હાલતા હાલતા વયા ગયા ત્યાં રાજસ્થાન, પ્રભુશ્રીજી અને દેવકીજી મહારાજ બધા આવું સહન કર્યું છે. પાણી એકવાર ના પાડીને તમને પાણી નહીં મળે, શીખવાડી દીધું નહીં આપવાનું. આ ભ્રષ્ટ ગુરુઓને નમસ્કાર કરે છે. એટલે ત્યાં ચર્ચા નહીં કરતા કે, પણ બીજી રીતે જેમ તે લોકોની તમારા પ્રત્યે ઉત્તમ લાગણી થાય કે નક્કી આ કોકને મળ્યા છે એટલે જ્ઞાની હોવા જોઈએ, નહીં તો આટલી ક્ષમતા કેમ હોય એના? નક્કી અને કરંટ લાગ્યો છે કોકનો, એવું વર્તન કરજો તમે. એવી ભાવના થાય તેમ વર્તું કે જે પૂર્વ પર ઘણા જીવોને હિતનો હેતુ થાય. અત્યારે ભલે આવું કરે, પણ પછી પાછળ પાછા આવશે પગે લાગતા. જ્યાં પરમાત્મા જિજ્ઞાસુ પુરુષોનું મંડળ હોય, તમને એમ લાગે એને આત્માર્થ જાણવો છે, તો શાસ્ત્ર પ્રમાણ આદિ ચર્ચવા. તમને ખોટા પાડવા માટે ભેગા થયા હોય તો સહન કરજો ખાલી. જ્યાં પરમાત્મા જિજ્ઞાસુ પુરુષોનું મંડળ હોય ત્યાં શાસ્ત્ર પ્રમાણ આદિ ચર્ચવા યોગ્ય છે, નહીં તો ઘણું કરી તેમાંથી શ્રેય થતું નથી. ભેંસ આગળ ભાગવતની કથા વાંચો શું થાય? એવું થાય ને, ભેંસ આગળ ભાગવત કહેવત છે ને. સીતાનું હરણ થયું, ફરી વાર પાછું સ્ત્રી થઈ ગઈ કે નહીં સીતા, એમ જ પૂછે ને, કે હજી હરણ જ છે સીતા. આ માત્ર નાનો પરિચય છે. પાછા કોઈ બોલતો કે ઝવેરી બજારને ગલ્લે બેઠે બેઠે, આ તો ખાલી નાનો જ પરિચય છે કે એનો અનુભવ હતો ને. એકલા જો ખાવાનું નથી મળ્યું, વાઘ આવે, સિંહ આવે, નાગ આવે, એકાકે વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં, વાઘસિંહ સંયોગ જો અડોલ આસનને મનમાં ને ક્ષોભતા. તો એમ સમજવાનું પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. એ તો એમ કહી શકે ને, એને અનુભવ છે કે આ તો માત્ર નાનો પરિચય છે. કે આ 57નો પત્ર છે, એની પહેલાં જે આવ્યા છે વાઘસિંહ સરે કે આ કંઈ બહુ મોટી તકલીફ નથી. અમે ચૈત્ર વૈશાખને તડકામાં ઉગાડે કે શિલામાં ઊભો હોય ને વાઘ આવ્યો હોય તો અમે હલ્યા નહોતા, તમારે કેમ હલાય? તમે અમારા શિષ્યો હતો, સહન કરો. કે આ રાજચંદ્રનું ધ્યાન કરવાનું છે આપણે ચિત્રપટ રાખીને કે આ છે કેવા. ઘોર ભયંકર વન વગડામાં રાજપ્રભુ ધરે ધ્યાન ભવિયા, રાજપ્રભુ ધરે ધ્યાન. મોહન મગન નામે વાગો આવી બેસે ઈડર ધામ ભવિયા, રાજપ્રભુ ધરે ધ્યાન. ઉત્તર સંડે સર્પ સુણી બુજે જેના યોગે જાણ ભવિયા, રાજપ્રભુ ધરે ધ્યાન. લડતા પાડા શાંત થયા ત્યાં વીરસદ નામે ગામ ભવિયા, રાજપ્રભુ ધરે ધ્યાન. આ કેવી છે ચમત્કૃતિ? આગમના અભ્યાસી ગોસળિયા. રાજ ચમત્કૃતિ જીનવર જેવી અચળ કહે ઉગ્યો ભાણ. આ તો કેવલના રૂપી ભાણ એટલે સૂરજ ઉગ્યો કે. આ તો અમે શાસ્ત્રમાં વાંચેલું ઋષભનાથ ભગવાનની વાતને, બાહુબલી 12 મહિના ઊભો હોય ને. આ તો અનુભવની વાત કે ઋષભાદી વિશે વર્તી જે અપ્રતીત રાજચંદ્ર મળતા થકા પ્રત્યક્ષ દૃષ્ટિ સ્થિત થઈ તે સુપ્રતીત ક્યાં. પેલા એ નહોતા માનતા દેવકીજી મહારાજને, જ્યાં કાનેતર કાઢ્યા કરે બધું. એટલે કોપલનું નામ પડેલું આ હઠીલા કે સૌભાગભાઈ આ હઠીલો છે જ હઠીલો. રૂબરૂ હોય તો પહેલે ન માને. પછી સૌભાગભાઈ પાછા મુંબઈ પત્ર લખે ને પછી સમજાય, પછી લખે સૌભાગભાઈ ને પત્ર ગોશાળિયા માટે, પછી માને એટલે કોપલનું નામ પડેલું કે આ ડુંગર હલે નહીં ને, પર્વત અચળ નામ પડેલું એને, ચળે નહીં એવો. રાજ ચમત્કૃતિ જીનવર જેવી અચળ કહે ઉગ્યો ભાણ. હવે સૂરજ ઉગ્યો જ્ઞાનનો કે છે, જોયું અમે, પ્રતીતિ થઈ.
એટલે જ્યાં પરમાત્મા જિજ્ઞાસુ પુરુષોનું મંડળ હોય ત્યાં શાસ્ત્રપણવાદી ચર્ચવા. આપણે બધા તો ઓન પેપર કુપોદવાળા છીએ ને, એટલે આપણે કુપોદની દશા માટે આ કઢાય આપણે, પણ ત્યાં ન કઢાય. એ કોઈ 75માંથી એક પણ ડેરાસરમાં છે. નહીં તો ઘણું કરીને તેમાંથી શ્રેય થતું નથી. આ માત્ર નાનો પરિચય છે. યોગ્ય ઉપાયથી પ્રવર્તવું, પણ ઉદ્વેગવાળું ચિત્ત ન રાખો, સહન કરવાનું, તો ઉદ્વેગ નહીં રાખવાનો. સંભાવે સહન કરશો, થાય ભોગથી દૂર, આવી વયું જશે. અને પછી તમારા હાથે લાખો જીવોનું કલ્યાણ થશે. આ સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. અત્યારે માર્ગ ચાલી રહ્યો જ ને, એ તમારા મારાથી નહીં કાંઈ, પ્રભુશ્રીજીને બ્રહ્મચારીજીના યોગદાનથી. બાકી તો બધા ઢાંકવાવાળા છે. કુપોદની દીકરીને કહેલું બ્રહ્મચારીજીએ, મારા પિતાને દેહ છોડ્યા 50 વર્ષ થયા છે, હવે એને પ્રસિદ્ધિમાં કોણ લાવશે? તો કે જે એને પરમાત્મા માને છે એ. બાકી બધા એને ઢાંકવાવાળા સમજવા. જહોલબેનને કહેલું છે, નોંધાયેલું છે તારીખ વાર સ્થળ સાથે સગાવાલા હતા. એ તો બધા ઘણું જીવ્યા, પછી એની સાથે પરિચય થયો છે પાછો બીજી ત્રીજી પેઢી સુધી. કે કૃપાળુને જે પરમેશ્વર તરીકે માનશે અને આરાધના કરશે એ બધા એને પ્રકાશમાં લાવવાવાળા, બાકી બધા એને ઢાંકવાવાળા સમજવા. આપણે કયા પક્ષમાં છીએ નક્કી કરી લેવાનું, પોતાની મેળે ક્ષમાપના બોલીને. એ જીવ તને ગમે એમ કર. જ્ઞાની કે વાટ જોઈએ, થાક ત્યારે આવજે. ગોટરમલને કીધું કે લ્યો આ ચિત્રપટ મને પગે લાગો. અંબાલાલને પિતાને ના પાડતો હતો. હમણાં આવશે વાત, સમય હશે તો આ મદન દેખાનો અધિકાર શું છે? આવી રીતે નમાય. આ આગમમાં કોપદો એટલું નાનું લખ્યું છે, આ પાપાનાનો પત્ર, તો ક્યાં છે ઉત્તરાયણ સૂત્રમાં, ક્યાં છે ભગવતી સૂત્રમાં? સ્વરૂપવંતી સતી મદન રેખા, તેના રૂપમાં તેના પતિ યુગ બહુ ને મોટા ભાઈ મણિરથ મોહી પડ્યા. એટલો પ્રેમ હતો ભાઈ ભાઈને કે મોટા ભાઈએ નાના ભાઈને રાજ આપી દીધું આખું. પણ પછી આની પત્ની એવી આ મદન રેખા રૂપાળી, પછી મોહી ગયા એમાં કે રાજ ભલે આપ્યું, પણ આ સ્ત્રી તો મારું રત્ન કહેવાય. પછી તો લાંબી વાત છે, હવે અવસર વીત્યો જાતે પછી. એટલે ટૂંકામાં મોટાભાઈ મણિરથ મોહી પડ્યા અને ભાન ભૂલી બેઠા, અને નાનાભાઈ પર કામ વિકાર લઈને બુદ્ધિભ્રષ્ટ થવાથી પ્રાણઘાતક હુમલો કરે છે. મારી નાખ્યા, ખૂન કરી નાખ્યું ભાઈ. હવે ક્યાં જશે આ મદન રેખા? મદન રેખા સગર્ભા છે. મદન રેખા અંતિમ સમયે પોતાના પતિની ખરી સહધર્મચારીણી બની. તારું શું થશે હવે? એક છોકરું તો નાનું છે, બીજું ગર્ભમાં છે. તમે ફિકર નહીં કરો કે હું મારા કર્મ સહન કરીશ. ડાર્લિંગ નહીં, બેટર હાફ નહીં, વાઈફ નહીં, સહધર્મચારિણી. કે તમે મારા વિશે વિચાર નહીં કરો. હવે તમે જીનેશ્વર પરમાત્માનું સ્મરણ કરો. હું મારા કર્મને આધીન જીવીશ. તો પાછા પૂછે તારું શું થશે? આ પેટમાં છોકરું છે એનું શું થશે? એનું નહીં વિચારો. તમને ના પાડી ને કે ખળમ માથું રાખ્યું છે, છેલ્લા શ્વાસ લે છે. આ પત્ની સહધર્મચારિણી, વાઈફને, નાઈફને, ડાર્લિંગને, બેટર હાફને, બીટર હાફને એ બધી વાત નથી અહીંયા. નામ લઈને બોલાવવાની મનાય છે. કુપોદોએ કહેલું આર્ય સંસ્કૃતિમાં પતિને અને ગુરુનું નામ નહીં આપવાનું. બાબલાની બા, બાબલાના બાપા, રમેશના બાપા. આ તો વરનું નામ રમેશ, એને રમેશ કહીને જ બોલાવતું એને વરને. તો એટલે આપણને ખબર ન પડે. કામવાળાને બોલાવે છે, વરને બોલાવે છે, દીકરાને બોલાવે છે, ભાઈને બોલાવે છે કે ડ્રાઈવરને બોલાવે છે. હું રમેશ લઈને આવીશ એટલે 2 જણની અપોઇન્ટમેન્ટ છે. તમારો ડ્રાઈવરે માંદો પડ્યો તો મારો વર. કાળ દોષ કળીદી થયો નહીં, મર્યાદા એને મોડર્ન થઈ જવું છે જલ્દી. અંજાઈ જાય છે જો પતંગિયાની જેમ. એકવાર આંટો માર્યો ને અમેરિકા એટલે અભડાઈ ગયો હોય, એનો પડછો નહીં લેવાનો, એને દૂધે નવડાવવાનો. પહેલાં સાબુત નાય તો ન ચાલે. સ્નાત્રમાં નવડાવે ને દૂધ પાણીથી ભગવાનને, અને ત્યાં જવાની લાળ પડે છે. ધર્મ ફેલાવવા માટે જવું છે ને. અહીંયા કોણ પામી ગયો? તું પામી ગયો. 19 વર્ષે કોપોલું ના પડે છે. એક જ આંટો મેર્યો તો કામ થઈ જાત ને. આખી જિંદગી સત્સંગ થાત ને, સૌભાગભાઈ સાથે, અંબાલાલભાઈ સાથે, પ્રભુદીત સાથે. સમજાતું જ નથી આને. પ્રાણઘાતક હુમલો કરે છે, બુદ્ધિ ભ્રષ્ટ થઈ. મદન રેખા અંતિમ સમયે પોતાના પતિની ખરી સહધર્મચારિણી બની ધર્મ ગોષ્ઠી કરે છે, સ્થિતિકરણ કરાવી સમાધિ મરણનું ઉત્તમ નિમિત્ત બને છે.
કોપાદે લખ્યું ઉત્તમ ગુરુવાસમાં રહીને પણ ઉર્ધ્વગતિ સાધી શકે છે. ઉર્ધ્વગતિ થઈ આવી. છોકરા 2 પેદા કર્યા હતા, એક ગર્ભમાં હતો હજી તોય સીધા દેવલોકમાં સમકિત સાથે. સમાધિ મરણ થાય એટલે સમકિત દેવ હોય. પતિના ભાવ અંતિમ સમયે બદલાતા તેને દેવગતિનું આયુષ્ય બંધાયું. આ બધું આગમમાં લખેલું છે, ઉત્તરાધન સૂત્રમાં. મતિ એવી ગતિ લેશ્ય સુધરી ગઈ અને ઉર્ધ્વ ગતિ હાંસલ કરી. એ તો કહેતા તારું શું થશે, આ ભાઈને આમ કરજે ને તેમ કરજે, મંત્રીને બોલાવને, એને પકડી લે. લેશ્ય બદલાવી દીધી. કોણે? પત્નીએ. પોતાના પૂર્વક્રમને ભોગવતા ભોગવતા સગર્ભ એવી આ મદન રેખા હવે ખબર પડી કે મારું શિયાળ જ્યાં છે હાથમાં આવે. જંગલમાં એકાકી પુત્ર નમીને, આગળ જતા નમી રાજર્ષિ વાત આવશે એમાં, પ્રસવે છે, પ્રસૂતિ થઈ, એનું નામ નમી. એમાં જંગલી હાથી આવે છે અને શુચિકર્મ કરવું હોય ને, અને રાખે ક્યાં છોકરાને, એટલે અડધી સાડી ફાડી, એ દોડીને બહુ, પ્રસૂતિ જલ્દી થઈ ગઈ. અડધી સાડી ફાડીને હિંચકો કર્યો ઝાડ ઉપર, અને હું શુચિ કરી આવું, સાફ સફાઈ કરી આવું. નાવા ધોવા જાય છે તળાવમાં, પાછળ જંગલી હાથી પડ્યો છે. લાંબી વાત છે. ફંગોળી એને ઉપરથી વિદ્યાધર જાય છે. જ્ઞાન હોય કે આ કોણ છે, આવી રૂપવતી, પકડી લીધી. એને વિદ્યાધરી બનાવી દઉં મારી પત્ની. ઝાડે અડધી સાડીનું કપડું તેનો હિંચકો કરી બાળકને મૂકી તળાવે શરીર શુચિ કર્મ કરવા જાય છે. મદન રેખા તેના રૂપથી મોહી કોઈ એક વિદ્યાધર એને ઉપાડી જાય છે. આગળ આવશે પુષ્પમાં, આજે કહી દઉં. સતીનાર ભોરિંગ મણી શુરાને શરણાંત કર્પિત ધન મૂછ કેસરી, મુએ લાગે હાથ. મરી જાય તો એ હાથમાં આવે, જીવતી સતીનાર હાથમાં ના આવે બીજા પુરુષને. કહે છે હું અત્યારે અબળા છું, અસહાય છું, પણ મારું શીલ તારા હાથમાં આવશે નહીં, જીભ કચરીને મરી જશે. વિદ્યાધરને કહે છે. આવી રૂપવતીથી આપઘાત કરશે, સમજાવે છે. હું એમાં ફેરફાર કરું એમ નથી કે, ત્યારે મારું મળદું ફેંકવું પડશે આ વિમાનમાંથી. એ ન્યાય મદન રેખા જીભ કચરીને ધર્મ તે પ્રાણ છોડવા તૈયાર જાય છે. છૂટ છે. હા, બ્રહ્મચર્યનો ભંગ થતો હોય. આ દરવાજાની બહાર દેવકીની મહારાજને પ્રશ્ન પૂછેલો, આપઘાત ન કહેવાય? દેવકીમાં જ ઊભા રહ્યા, એમ જ ખુલાસો ન કરી શક્યા. પછી કુપાલદેવ ખુલાસો કરે છે વડવાસરની બહાર, સમાગમના બીજા દિવસે 52 કે આપઘાત નથી, આ બ્રહ્મમાં ચર્યા. બ્રહ્મ આત્માને જીવતો રાખો ને, તો શરીર મરી જાય શું વાંધો, બીજું મળશે. બીજું મળ્યું ને દેવલોકમાં જશે. અને મદન રેખાને શું થશે? એ ઉર્ધ્વગતિ સાથ છે બધા. જીભ કચરીને મરી જાય, હું અસહાય છું અત્યારે, તારા હાથમાં તો આવીશ જ નહીં. મળદું આવશે ત્યારે જે કરવું એ કરજે. પછી મનની મક્કમતાને શિયાળના પ્રતાપે આ મદન રેખા વિદ્યાર્થીને સ્પષ્ટ કઈ બતાવે છે કે પોતે બાહ્યથી ભલે અસહાય હોય, પણ પ્રાણને ભોગે પણ શિયાળ ટકાવવા કટિબદ્ધ છે. જેથી તે અંગે કોઈ મહેનત કરશા, તારી મહેનત પાણીમાં જ જવાની છે, કે આ કાંઈ તારું સફળ થવાનું નથી, આ પ્રપંચ તારો. વિદ્યાધર આ સતીના શીલની ઊંચાઈ સમજી જાય છે અને મદન રેખાનો પૂર્વ વૃત્તાંત સાંભળે. તો અહીંયા કેમ તું જંગલમાં આવી રીતે, તું એટલી મક્કમ છો, તારો અભ્યાસ શું છે, તું કોણ છો, આખી વાત કરે છે. પછી વિમાનમાં જ વૃત્તાંત સાંભળી તેની ઈચ્છા પ્રમાણે, તો હવે તારી ઈચ્છા શું છે? કે મારા ઘરે તું આવવાની જ નથી, કે કોઈ જૈન સાધુ હોય, સંત, એની પાસે મને લઈ જાઓ, કે આ ઈચ્છા છે મારી. એની ઈચ્છા પ્રમાણે એક મુનિ પાસે લઈ જાય છે. આ રીતે દેવયોગે જ્ઞાની ભગવંતના દર્શનથી મદન રેખા આવી પહોંચે છે. જ્ઞાની મળી જાય છે. દેવગતિ પામેલા પોતાના પતિ યુગ બહુ, જે સંકિત સાથે દેવ થયા હોય ને, સત્સંગ કરે બધા મળીને, કાં તો કલ્યાણક હોય ત્યાંથી બેઠા બેઠા દર્શન કરે, અને થોડા નીચલી કક્ષા હોય તો રૂબરૂમાં આવે. અહીંયા એને એમ થાય, અવધિ જ્ઞાનથી ખબર પડે, બધા દેવોને, નર પરમાધામી દેવો નહીં, ભવનપતિ અસુરકુમાર નાગકુમારને ભવ પ્રત્યે અવધિ જ્ઞાન હોય, એ વિભંગ મિથ્યા અવધિ જ્ઞાન હોય, અને સમકિત દેવને સ્વ અવધિ જ્ઞાન હોય. એટલે વિદ્યાધર એ તો ઉપડી જાય છે મુનિ આગળ, અને ઓલા જે દેવ થયા છે મદન રેખાના પતિ, એ તો સમકિત દેવ થયા છે. એટલે ત્યાં
એ વિમાનમાં શું કરવા જતા હતા? એ રીતે દેવયોગે જ્ઞાની ભગવતના દર્શને મદન રેખા તો આવી પહોંચી. દેવગતિ પામેલા પોતાના પતિ યુગબાહુ તે જ સમયે પૂર્વના સંસ્કાર અને નિત્યક્રમ પ્રમાણે દર્શન અર્થે આવે છે. એ દર્શન અર્થે જાય છે, ઉપયોગ મૂકે. કોઈ આત્મજ્ઞાની મુનિ છે ત્યાં દર્શન માટે જાય છે. અવધિ જ્ઞાનથી એને તો બધું દેખાય. તરત જ અવધિ જ્ઞાને પૂર્વસવની પત્ની કે હું તો દર્શન માટે જાઉં છું, કોઈ આત્મજ્ઞાની મુનિના, આ તો મારી અહીંયા ક્યાંથી આવી ગયા પત્ની મદન રેખા? એને અવધિ જ્ઞાનથી ખબર પડે છે કે આ તો મારી પત્ની છે, એ અહીંયા છે. અને હું અહીંયા કેમ આવ્યો છે? નિજ સિદ્ધિ સંપત્તિ હેતુ જીનવર જીનેશ્વર ભગવાનની આરાધનાથી. કોણે કરાવેલી આરાધના? મદન રેખાએ. એટલે તરત જ મદન રેખા નમસ્કાર કરે છે. એટલે મુનિ બેઠા છે આત્મજ્ઞાની બાજુમાં. પ્રથમ નમો ગુરુરાજને અર્થ છે આ. એટલે ઓલા વિદ્યાર્થીને થાય છે કે હું તો મોહી પીડ્યો અને મનાઈ ગયો, આ બીજો દેવ એ મોહી પીડ્યો. અહીંયા આત્મજ્ઞાની મુનિ બેઠા છે ને આને નમસ્કાર કરે છે. એટલે મુનિ આત્મજ્ઞાનથી જોવે જ બધું કે આના વિચાર શું છે, આની દશા શું છે. એ તો જ્ઞાની હતા. તરત જ અવધિ જ્ઞાને પૂર્વસમની પત્ની આ મદન રેખાને ઓળખી જાય છે, જેના અંતિમ સમયના ઉપકાર લઈને પોતાને સદગતિ પ્રાપ્ત થઈ હતી. ગત ભવની કથની જાણે આંખ સામે આવીને ઊભી રહી. એને તો અવધિ જ્ઞાન બધું દેખાય છે, બધું સ્પષ્ટ ચિત્ર ખડું થઈ જાય છે. વિના વિલંબે તે જ્ઞાની ભગવંતની હાજરીમાં પણ પહેલા મદન રેખાને નમે છે, ત્યારબાદ જ્ઞાનીનો પણ વંદન વિનય સાચવે છે. એટલે પહેલા ગૃહસ્થ એવા મદન રેખાને નમે છે. ઉપકારી છે ને, ઉપકારી મોટા. વિદ્યાધર જે મદન રેખાને ઉપાડી જવાનો હતો તે પછી સતત મદન રેખાના શીલના પ્રભાવે અહીં સુધી મદન રેખાને મૂકવા આવ્યો છે. તેને સહજ વિચાર કર્યો કે આ દેવ એટલે કે યોગભાવ પણ પોતાની માફક આ રૂપવતી સ્ત્રીના રૂપમાં મોયો જણાય છે, પણ કે મને તો મળવાની જ નથી. એટલે વિચાર કર્યો શું કરવું મારે? હવે તો મુનિ પાસે દર્શન કરવા આવ્યો છું. એટલે ખાલી વિકલ્પ થયો કે આ લેવા આવ્યો છે, કદાચ લઈ જશે તો. એટલે વિચાર કરી મારે શું કરવું હવે? અંતર્યામી એવા જ્ઞાની ભગવાન સમય પારખે તે અનુસારે ચરિત્ર વિશે બોધ કરે છે. પછી તો દેશના આપવા મળ્યા છે ભગવાન. આ નમી અને પછી યોગ બહુ એટલે મુનિને નમસ્કાર કરે છે. એટલે મુનિએ બોધ આપવાનું શરૂ કર્યું. એ જ્ઞાની હતા એટલે એને ખબર છે આ શું વિચારે છે ઓલો વિદ્યાધર. એટલે એને બ્રહ્મચર્યનો બોધ આપ્યો. અને પહેલાં કોને નમસ્કાર કરે એ બધી વાત કરે છે કે અધ્યાત્મ ઉપકારી મોટા ને એવું બધું. તે અનુસારે ચરિત્ર વિશે બોધ કરે છે. સાથે દેવગતિ પામેલ યુગબાહુએ મદન રેખાને જે નમસ્કાર કર્યો છે એ પણ સુસ્થાને જ છે, એ અસ્થાને નથી. એનો ખુલાસો કરે છે કે યુગબાહુ દેવે જે મદન રેખાને નમસ્કાર કર્યો એ શાસ્ત્ર સુસંગત છે. આ મુનિ કહે છે ખોટ પછી ભલે મને નમસ્કાર કર્યા, આ બરોબર જ છે. એટલે આપણે કોપોલને પહેલાં નમસ્કાર કરીએ ને એટલે અનંત ચોવીસે રાજી થાય, નારાજ ન થાય, પણ અનંત ચોવીસે રાજી થાય. આત્મસિદ્ધિ ગાથા 11. પ્રત્યેક સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર. એવો લક્ષ્ય થયા વિના સંકિત નહીં ઉગેના આત્મવિચાર, આત્મનો વિચાર જ નહીં આવે. એટલે પ્રથમ નમો ગુરુરાજ. પ્રભુજી યથાર્થ બરોબર કરતા હતા. આ મુનિ જ્ઞાની ભગવંતે ખુલાસો કર્યો કે આ સુસ્થાને છે, અસ્થાને નહીં. અને સત્પુરુષની વાણી જગત હિતકારિણી હોય. આ વિદ્યાર્થીને પણ સંસાર પ્રત્યે વૈરાગ આવે છે. યુગબાહુ તો વૈરાગી હતા જ, વિદ્યાર્થીને વૈરાગ આવ્યો કે મને આવો અપૂર્વ અવસર ક્યારે મળે કે હું પણ હવે સર્વસંગ પરિત્યાગ કરું, પંચ મહાવ્રત પાડું અને છૂટી જાઉં. બીજો દાખલો ભગવતી સૂત્રનો કે પહેલાં આવી રીતે નમસ્કાર કરે ભગવાનને બેઠા હોય ને ઊભો હોય. જીવતા મૂર્તિની ક્યાં વાત છે? ભગવતી સૂત્રનો દાખલો. ઋષિભદ્ર પુત્ર શ્રાવક દીક્ષા લેવાના ભાવ ખરા, પણ હજી ચારિત્ર મોહનીય ગણી છે એટલે સંસારમાં જ છે, હજી અભ્યાસ પૂરો છે. આ બાજુ એક વખત દેવલોકના આયુષ્ય બાબત ચર્ચા ચાલે છે કે દેવલોક કેટલું આયુષ્ય હોય, પહેલા દેવલોકમાં, ત્રીજા દેવલોકમાં. પૂતગલ પરિવ્રાજક ત્યાગ ગણો વેશે લઈ લીધો છે, પણ જ્ઞાન આ શ્રાવકનું વધારે છે. બાહ્યથી ત્યાગ દેખાતો નથી, પ્રભુસિંહ દેખાણો એવો. પૂતગલ પરિવ્રાજક ત્યાગ ગણો પણ હજુ સમ્યક દર્શન નથી થયું. તેથી પોતાના વિભંગ જ્ઞાનથી એટલે હું ઉભા હું કહું એમ કરીને વિભંગ જ્ઞાનથી કહે છે કે દેવલોકોનું આટલું આયુષ્ય હોય. વિભંગ જ્ઞાન એટલે બધા માની જ લે ને, વેશે છે, વિભંગ જ્ઞાને છે. એને કે ઊભો અધર ઉભા રહ્યો તો અધર ઉભા રહે,
યોગના ચમત્કાર સાજા હોય, વેશે બાવાનો હોય, લાંબી જટા હોય કે મુંડન હોય. શંકરાચાર્ય કહે છે જટિલો મુંડી લુચ્છિત કહેશો. લગભગ બધા અંજાય જ જાય ને. મુંડન હોય તો અંજાઈ જાય કે લોચ કર્યો છે, લાંબી જટા હોય તો જ્ઞાની જ લાગે ને, મહાત્મા લાગે છે. એમાં પાઘડી, ખેસ અને ધોતિયું ન હોય, પણ ભગવા કે સફેદ હોય. એટલે પાટલી છે તો ધોતિયું છે, પાટલી કાઢી નાખો એટલે સાદું થઈ જાય ને. ઉદ્ગલ પરિવેદક ત્યાગ ગણો, પણ હજુ સમ્યક દર્શન થયું નથી. પોતાના વિભમ જ્ઞાનથી અસત્ય જવાબ આપે છે. ઋષિભદ્ર કહે છે કે આ વાત તમારી ખોટી છે. કોણ નક્કી કરે? હવે ભગવાન મહાવીર પાસે જાય છે. ભગવાન મહાવીર ખુલાસો થયો છે કે સુશ્રાવક એવા ઋષિભદ્ર એ સાચા છે, એ મારા જ માર્ગની વાત કરે છે. મારા વતી વીરને નિશંક ગણજો. એટલે તરત જ ઓલા પૂતગલ પરિવ્રાજક છે ને, આ શ્રાવકને પહેલા નમસ્કાર કરે છે, પછી મહાવીર સ્વામી નમસ્કાર કરે છે. મહાવીર સ્વામી બેઠા છે, જીવતા મહાવીર સ્વામી બેઠા છે, પ્રતિમા નહીં, મૂર્તિ નહીં. પૂતગલ પરિવ્રાજક પોતાની ભૂલ તરત જ કબૂલ કરે છે અને પોતે ત્યાગી છતાં શ્રાવક એવા ઋષિભદ્ર પુત્રને પ્રથમ નમસ્કાર કરે છે. અને તત્પશ્ચાત ભગવાન પાસે ફરીવાર, એ પરિવાર જે એટલે દીક્ષા તો હતી જ, ફરીવાર મહાવીર સ્વામી પાસે દીક્ષા કરે છે. ભગવતી સૂત્રનો દાખલો છે. આગળનો મદન દેખાનો ઉત્તરાધન સૂત્રમાં દાખલો છે. એટલે આપણે કુપોદોને પહેલા નમસ્કાર કરીએ કે પ્રભુશ્રી જે કર્યા એ શાસ્ત્ર સુવિધ છે. પણ તમારે કે જો જિજ્ઞાસુ જીવ હોય તો આ વાત કરવી, નહીં તો કરવી નહીં. આપણે તો બધા જિજ્ઞાસુ જીવ છે ને. એ જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ તો પામે સમકિત ને. હવે અંતરશોધ વર્તન કરશે કે પ્રથમ નમો ગુરુરાજને કેમ? ગાવા માટે નથી, એ કરવા માટે છે. માયનાનું ફળ નથી, દશાનું ફળ છે. વચનામું 357 નીકળે. પ્રભુજી કહેતા દાંતડા ગળ્યા છે આ સંપ્રદાયના. અમે કે 7 પેઢીનો ધર્મ છોડી દીધો. આ પેઢીનું આપણે શું કરીએ છીએ? જે સંપ્રદાયમાં છે એનું શું કરીએ છીએ આપણે? નિયમ કેટલો છે રાત્રિ ભોજન ત્યાગનો? શરીર સારું હોય તોય અભક્ષ નહીં ખાઓ, અભક્ષ ન પીવું, કેટલા શ્રાવકના નિયમ છે. ઉકાળેલું પાણીમાં નિયમ કેટલાને છે? એમાં કંઈ ખાસ તકલીફ નથી, કાંઈ નથી ભાવતું. નાનામાં નાનું વ્રત છે, થાળી જોવા જેટલું સુખ ચડે છે. આપણે કયા સંપ્રદાયનું પાળીએ છીએ? જેમાં માનતો હોય, તું ગમે તે ધર્મમાં માનતો હોય, મારે વાંધો નથી કાંઈ. એનાથી તારો સંસારમાં ઘટે છે તો કયા ધર્મમાં છે? એની જાત કઈ છે? એ કોઈ નહીં ને. આવા અનેક દ્રષ્ટાંતોનું વિચારપૂર્વક મનન કરતા આપણને ખબર પડે કે પ્રથમ નમો ગુરુરાજનો અર્થ શું છે. એટલે ગોપાલદેવ કહે છે 178માં પત્રમાં, પ્રથમ મનુષ્યને યથાયોગ્ય જિજ્ઞાસુપણું આવવું જોઈએ, પૂર્વના આગ્રહોને અસત્સંગ ટળવા જોઈએ. અંબાલાલભાઈના પિતા વિશે લખે છે. અંબાલાલભાઈના પિતા અંગે આ પત્રમાં કહે છે કે આ માટે પ્રયત્ન કરશો અને તેમને પ્રેરણા કરશો કે તમારા સંપ્રદાયના ખ્યાલ કાઢી નાખો. લાલચંદ બાપાએ કહેલું ને, અમારા ઘરમાંથી નવકાર કાઢી નાખ્યો. એ કહે છે મારા વતી વીરને નિશંક સમજો. નવકાર કાઢવા આવેલા અહીંયા, કે નવકાર શું છે સમજાવવા આવેલા. અને તેમને પ્રેરણા કરજો, એટલે તમારા પિતાને. તો કોક પ્રસંગે જરૂર સંભાળ લેવાનું કરીશ, નહીં તો નહીં. જો એ કદાગ્રહ છોડશે, હઠાગ્રહ છોડશે સંપ્રદાયનો, તો એની સંભાળ લે છે અંબાલાલભાઈ, તમારા પિતાને એને કહેજો. નહીં તો નહીં લઉં કે આપણે નહીં છોડીએ તો આપણી સંભાળ નહીં લે કુપોદું. એ તો વાટ જોવે છે. ત્યારે દ્વારખડા ભગવાન રડે છે ગેલેરીમાં ઊભા. એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો, આ જીવતા મહાવીરને છોડીને ભૂતકાળની ભ્રમણમાં ક્યાં જાઓ છો? આનાથી વધારે કેટલું કે તોય કહ્યું પાછું 527માં પત્રમાં. શ્રી મહાવીર સ્વામીથી હાલનું જૈન શાસન પ્રવર્ત્યું છે. આવા બધા ગહન પત્રો સૌભાગ્ય પર જ. શ્રી મહાવીર સ્વામીથી હાલનું જૈન શાસન પ્રવર્ત્યું છે. હતું કોને માટે? સૌભાગ્ય માટે નથી આ પત્ર. ડુંગરસિંહ ગોશડિયા, લહેરાભાઈ, મગનભાઈ બધા બીજા હતા ને, જે સૌભાગભાઈ કરે છે એ બરોબર છે કે નહીં એ પરીક્ષા કરતા હતા.
એટલે બેસતા હતા અરે સત્સંગ એના માટે છે. શ્રી મહાવીર સ્વામીથી હાલનું જૈન શાસન કર્યું તે વધારે ઉપકારી કે પ્રત્યેક હિતમાં પ્રેરણા અને અહિતથી નિવારણ એવા અધ્યાત્મ મૂર્તિ સદગુરુ વધારે ઉપકારી? એ પ્રશ્ન માકુભાઈ તરફથી છે. માણેકચંદ ગેલાભાઈ આ પ્રશ્ન પૂછ્યો. શાસ્ત્ર બહુ વાંચેલા. માકુભાઈ અમુક જવાબ આપ્યો. એટલે કુપલદેવ સૌભાગભાઈને કહે છે તમે તમારા સમાગમમાં પ્રશ્ન ચર્ચો ને મને જવાબ લખો. પછી સૌભાઈ લખ્યો, હમણાં કાઢીએ જવાબ. અત્ર એટલો વિચાર રહે છે કે મહાવીર સ્વામી તો સર્વજ્ઞ છે અને પ્રત્યેક પુરુષ આત્મજ્ઞ સમ્યક દ્રષ્ટિ છે. અર્થાત મહાવીર સ્વામી વિશેષ ગુણ સ્થાનકે વર્તતા એવા હતા. મહાવીર સ્વામીની પ્રતિમાની વર્તમાનમાં ભક્તિ કરે, મંદિરમાં દેરાસરમાં જઈને સમજ શિખરને પાલિતાણા ચડીને એટલા જ ભાવથી પ્રત્યેક સદગુરુની ભક્તિ કરે. પ્રતિક્રિયા આત્મકવાળો ઊભો છે નહીં, જેણે આત્મસાત કર્યો છે, અનુભવ્યો છે. એ કર્મગ્રંથના 6 ભાગ છે. પહેલા ભાગના 302માં પાના પર વ્યાખ્યા છે. પ્રત્યક્ષ એટલે પ્રતિ આંખની સામે. એ સંસ્કૃત વ્યાકરણની ભાષા, અધ્યાત્મની ભાષામાં જેણે આત્મા અનુભવ્યો છે એ પ્રત્યક્ષ. એટલે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એ પરોક્ષ જ્ઞાન છે. અવધિ જ્ઞાન સુઅવધિ મનપર્યો ને કેવળ જ્ઞાન એ પ્રત્યક્ષ જ્ઞાન છે. આ તો 800 વર્ષ જૂનો ગ્રંથ છે. ગોપાલ તો હમણાં થઈ ગયા. લોકો પ્રત્યક્ષ નામે પતંગિયા ફસાઈ જાય છે કે ગોપાલ જો કયું છે, આજ્ઞામાં છીએ અમે. પ્રભુજી કહે પ્રત્યેક ગધેડો હોય તો વરમાળા પહેરાવે, એભા તોડ નાખશે તારા કે. સમજાવવાનો ઉપકાર શું? જેને ઘરે વચનામૃત છે એને ઘરે પ્રત્યક્ષ સત્પુરુષ હાજર છે એમ બ્રહ્મચારી લખેલું છે એક ભાઈને. બ્રહ્મચારી ક્યાં પ્રત્યક્ષ મળેલા કુપોળને? પ્રત્યક્ષ કરવા પડે. અર્થાત મહાવીર સ્વામી વિશેષ ગુણ વર્તતા. મહાવીર સ્વામીની પ્રતિમાની વર્તમાનમાં ભક્તિ કરે તેટલા જ ભાવથી પ્રત્યેક સદગુરુની ભક્તિ કરે. એ બેમાં હિતયોગ્ય કોણ છે વિશેષ? વધારે ફાયદો કેમાં થાય? તમે જવાબ આપો એમ કે છે. કેવું મૂંઝવતો સવાલ આપ્યો. અત્યારે આપણને કોઈ પૂછે તો કે ઊભા થઈને બોલવું જ પડશે પછી જ જમવાનો પાસ મળશે. ઉપવાસ કરી નાખે ને તરત જ કે ના આજ તમે ઉપવાસ ધારી લીધો છે, પાસ નથી જોતો, અને જવાબ નહીં આપો. રોમાંચ ખડા થઈ જાય. એનો ઉત્તર તમે વિચારીને સવિસ્તર લખશો. જી લખ્યો જવાબ સૌભાગભાઈ. શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા ગયું નથી. કેમ? સૌભાગભાઈ જવાબ લખ્યો એટલે. પૂર્વે જે જ્ઞાની થઈ ગયા છે તેનું ભજન અને તેની વાણીના શાસ્ત્રો પરથી પોતાની અક્કલે ચાલ્યો, પણ સંસાર કંઈ છૂટ્યો નહીં. આ જીવને એક ગાંઠ પડી ગઈ છે. સૌભાગભાઈ લખે છે કે પૂર્વના જ્ઞાનીને માનવા અને વર્તમાન જ્ઞાની નહીં માનવા. આવીને આવી ગાંઠ રહેશે તો આ જીવના જન્મ મરણ ટળવાના નથી. મારી પાસે ભાષાના પૂતગલ નથી કંઈ ખાસ કે તમે વ્યવસ્થિત લખો, આ મને મોકલો કે અમલને મોકલો, ચોપડીમાં છપાય કે એટલે લોકોનું કલ્યાણ થાય કે. તમે લખ્યું જ હશે કે એટલે મારે તમને કહેવાય નહીં એમ કરીને કહી દીધું બધું કે લખો. મારે તમને કહેવાય નહીં એમ લખે છે, પણ તમે લખો તો સારું. કોઈ પામે મુમુક્ષુ વાત કે મને લખો કે અમલને લખો એટલે ચોપડીમાં છપાય સારી રીતે કે મેં તો આવું લખ્યું કે જ્યાં સુધી આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી એના જન્મ મરણ છૂટશે નહીં. આ 11મી ગાથાનો અર્થ છે આ કે પ્રત્યક્ષ સદગુરુ સબની પરોક્ષજીનો ઉપકાર. આ નહીં થાય ત્યાં સુધી આત્માનો વિચાર જ નહીં ઉગે. સમકિતની ક્યાં વાત કરો છો? લોકોને સમકિત શૈક સમકિતને બધા મળી જાય છે. મુમુક્ષતા જ ન સંભવે ત્યાં સુધી એને આત્માનો વિચાર નથી તો મુમુક્ષુ કેનો હોય? શાસ્ત્ર બધા મોઢે છે, આપણે ગાય ખરા પાછા. હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં. ગાય જ છે ખાલી. જ્ઞાનીનું માનવું નહીં જે વર્તમાનમાં છે એનું, અને પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીને માનવા. તેના લીધે આ સંસારમાં જેવું પરિભ્રમણ કરે છે અને જ્યાં સુધી આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી જન્મ મરણ છૂટશે નહીં. અંબાલાલભાઈ અર્થ કર્યો પછી ઘણું બધું છે પણ ટાઈમ નથી એટલે લખે જ બધું એમાં. તમે તો સંસારમાં છો ને વિતરાક છો, એ પરમાત્મા સાહેબ એવું બધું હસ્તાક્ષરમાં છે પત્ર બધા. અંબાલાલભાઈએ આ ગાથાનો અર્થ કર્યો છે કે પૂર્વે ઋષભાદી જીન થયા છે તે વર્તમાને તો પરોક્ષ છે. આપણે અત્યારના જ્ઞાનીને ન ઓળખે તો લાખો કરોડો વર્ષ થયેલા તીર્થંકરને કેવી રીતે ઓળખ્યા? આજે
સમોસમાં તો ગયો હતો ત્યારે તો મન વચન કાંઈ ના યોગ હતા તીર્થંકર, તોય ન ઓળખ્યો. હવે પ્રતિમાથી ઓળખી જશે, હવે કાગળિયા વાંચીને ઓળખી જશે. હવે રૂબરૂ છે ત્યારે ન ઓળખ્યો. એટલે કહે છે, અંબાલાલભાઈ લખે છે, કુપોલજીને પત્ર લખે છે, સત્સંગ સંજીવમાં છે આ પત્ર. પૂર્વે ઋષભવાદી જીન થયા છે તે વર્તમાને પરોક્ષ છે. તેઓના વચનનો આશય જીવ પોતાની કલ્પના અનુસાર સમજે છે, તેને શાસ્ત્ર રોકી શકે નહીં. જીનનું સ્વરૂપ પોતે કલ્પિત જેવું પોતાને સમજાય છે અને જીનના બાહ્યપણામાં જીનની માન્યતા થાય છે. કઈ? જે જીન દેહ પ્રમાણ અને સમોવસણ આદિ સિદ્ધિ. ત્રાગડો આમ મૂક્યો અને આ બાજુ ધારાવાડી કરીને, જે જીન દેહ પ્રમાણ અને સમોવસણ આદિ સિદ્ધિ, ભામંડળ કર્યું ને, દેવ આવ્યા ને ધજા રાખી દેવે ને, અપ્સરાઓ નાચે છે ને, બાજોટ ઉપર બાજોટ ને, અશોક વૃક્ષ ને ભામંડળ ને બધું. જે જીન દેહ પ્રમાણ અને સમોવસણ આદિ સિદ્ધિ, વર્ણન સમજે જીનનું, રોકી રહીને જ. આ તો મતાર્થીના લક્ષણમાં છે આત્મસિદ્ધિમાં. પણ આ ગાય છે ને મ્યુઝિકમાં, એટલે ખબર નથી પડતી. ખબર પડે કાં વયો જાય અહીંયાથી, કે સંકેત થઈ જાય ને. આ બે નથી થતું. આ એટલે વયો નથી જતો કેમ કે સમજ્યો નથી. આ સંકેત નથી થતું કેમ કે સમજ્યો નથી. આ અથવા જીનના બાહ્યપણામાં જીનની માન્યતા છે. એકાંત દ્રષ્ટિ અથવા તો ઉન્મત્ત. અંબાલાલભાઈ લખે છે, મારું બોલેલું નથી, આ લખેલું વાંચું છું. આત્માનું યથાર્થ સ્વરૂપ પણ સદગુરુ સમજાવી શકે અને શુદ્ધાત્મ પદની વિશે સ્થિતિ પણ તે કરાવી શકે. માટે પરોક્ષ એવા જીન તે કરતાં પ્રત્યક્ષ સદગુરુનો ઉપકાર મોટો છે. પૂર્વે જીન પણ પ્રત્યક્ષ મળ્યા, ત્યાં પણ પરોક્ષ જીનની આસ્થા રાખી હતી. એ મહાવીર સ્વામીનું શરીર જોવે, કૃષ ગોપાલદેવ કહ્યું ત્રિભુવનભાઈને ચોપટની રેતીમાં, છેલ્લે વીર પ્રભુનું શરીર આવું કૃષ હતું. એવા કોઈ બાવાને જોવે, સંન્યાસીને જોવે, એને તીર્થંકર માને? ગલગોટા જેવા ગાલ હોય, ભામંડળ હોય, દેવો પૂજતા હોય તો ને ઓળખાય કેવી રીતે? એટલે પહેલા જ્યારે જીનેશ્વર ભગવાન હતા ને, ઉગ્ર તપશ્ચર્યા કરી હતી. હવે 12.5 વર્ષમાં ખાલી 279 દિવસ આહાર લીધો હોય તો શરીર તો એવું જ હોય ને. આવા ભગવાન થોડા હોય. ઋષિનાથ ભગવાન 500 ધનુષ મોટું હોવું જોઈએ શરીર. એની હાથની આંગળી ગોઠણથી નીચે જતી હતી અને બુટી નીચે આવતી હતી. જે જીન દેહ પ્રમાણ અને સમોવસણાથી. આ તો મતાર્થીના લક્ષણમાં છે. આ ન થાય એમ નહીં, ત્યાં ન થાય તો ક્યાં થાય સમોવસણ? બીજે નિષેધ નથી, પણ સમજાવવાનો ઉપકાર શું? પણ આ સિદ્ધાંત ગ્રંથ છે ને, એટલે કોઈને સમજાય જ નહીં ને, અને ગાવામાં જ જાય છે બધું. એટલે વાંધો ન આવે, કોઈ સમજ્યા ન હોય. એટલે કેવું સરસ રાગે ગાય છે, જે જીન દેહ પ્રમાણ અને સમોવસણ આદિ સિદ્ધિ. એટલે પોતે મતાર્થી પોતાના વિશે ગીત ગાય છે. વર્ણન સમજે જીનનું, રોકી રહે ને જ બુદ્ધિ. આત્મકથા છે આ ગાય એની પોતાની. સમજાવવાનો ઉપકાર શું? એટલે અમલભાઈ લખે છે, પૂર્વે જીન મળ્યા ત્યારે પણ પરોક્ષ જીનની શ્રદ્ધા આસ્થા રાખી તરસ્યો થયો છે. પેલા અહીંયા મોટો મહાસાગર હતો કે આ સરોવરનું તો સાવ નાનું છે, આનું પાણી કોણ પીવે? કે તરસ્યો મરી જાય છે. પણ મહાસાગરનું વર્ણન કર્યા કરે છે અંબાલાલભાઈ કહે છે. 6ઠ્ઠી શતકને 10 વૈકલ્પિક સૂત્રની વાત કરે છે, પછી શાક આપે છે. કેવળ જ્ઞાનીને કેવળ જ્ઞાન થાય ને, પછી બીજા કેવળીને ન મને તીર્થંકરને સમોસણમાં જાય ખરા, બોલે નહીં કાંઈ. તીર્થંકર બોલતા હોય ત્યારે પણ નમસ્કાર ન કરે તીર્થંકરને. કેવળીને નમસ્કાર ન કરે, કેવળી તીર્થંકરને નમસ્કાર ના કરે. બાહુબલી કે અહીંયા ઊભો રહું, હું કેવળ જ્ઞાન થાય પછી જાઓ, એટલે મારે કોઈ નમસ્કાર કરવા જ ન પડે. એટલે કેવળીને ને કેવળી તે નમસ્કાર. એવા કેવળ જ્ઞાની પણ પોતાના સદગુરુને નમસ્કાર કરે. ગુરુનું આ મહાત્મ્ય છે. ગુરુને કેવળ જ્ઞાન નથી થયું હજી. ગુરુ રહ્યા છદ્મસ્ત પણ વિનય કરે ભગવાન. એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ. મૂળ તે માર્ગનો સમજે કોઈ સૌભાગભાઈ જેવા, પ્રભુજીજી કે અંબાલાલભાઈ જેવા. એટલે સૌભાગ્ય લખ્યું ત્યાં, એટલે સૌભાગભાઈ નામ લખ્યું છે કે સૌભાગભાઈ સમજે છે આ વાત, કે ભલે ઝવેરી રહ્યા. એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગે ભાગ્યો છે. એ સૌભાગભાઈ સમજી ગયા છે, એટલે ત્યાં સૌભાગભાઈ નામ લખ્યું છે આત્મસિદ્ધિમાં ગોપાલદેવે. અમે સૌભાગ્ય મૂર્તિ, ઘણા બધા નામ પાડેલા સૌભાગભાઈના. તો અલગ અલગ 36 ઉપમા આપી છે. અને કહ્યું છે આપણને પછી દેહ છોડ્યો પછી કે શ્રી સૌભાગ મુમુક્ષે વિસ્મરણ કર. જેને મોક્ષે જવું મને નહીં યાદ કરતા, કે સૌભાગભાઈ નહીં ભૂલતા.
શ્રી સ્વભાગ મુમુક્ષે વિસ્મરણ કરવા યોગ્ય નથી. આ પ્રત્યક્ષ સદગુરુ સબને પરોક્ષ આ પ્રથમ નમો ગુરુ રાજને આ 680મો પત્ર છે ને ત્યારે છપાવવાની હિંમત નહોતી કોઈને, એટલે બ્રહ્મચારીએ પ્રત કરી. એમાં 9 વાર લખ્યું છે હું મહાવીર છું, હું ભગવાન છું, એમ હું રામ છું, હું મહાવીર છું, હું વિદ્યમાન વીર છું, હું પરમ શાંતિનું ધામ છું, હું કલ્પવૃક્ષ છું, હું અમૃત સાગર છું. અમે બીજા રામ છીએ, અમે બીજા મહાવીર છીએ. ઓછું હતું એટલે લેખિતરમાં લખ્યું ઓમ શ્રી મહાવીર. પછી લખ્યું આકળના જીવો ઝીલી નહીં શકે એટલે અંગત લખી નાખ્યું. એટલે બધા વડવામાં અને અગાસમાં સવારના નિત્યક્રમમાં ને રાત્રે બોલે ઊભા થઈને પાકો કરે મગન બાપા કે અહીંયા બોલે બધા. આ તો 110 વર્ષ થયા ને, કોઈની છપાવવાની હિંમત નહોતી હાલતી. કેમ? બધા જૈન હતા ટ્રસ્ટી. આવું લખાય? મહાવીર હોય ક્યારે ગૃહસ્થ આશાત્મ ન થઈ જાય? પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી આવૃત્તિ સુધી નહોતા લખાવતા. મારી આગળ વચનામૃત મગન બાપા આપ્યું જ મને, જેમાં 27મો પત્ર ન હોય, 680માં ન હોય, 28માં ન હોય, પણ ભૂલી ગયા. 167માં રહેવા દીધો. એમાં 14 વાર લખ્યું હું જ્ઞાન અવતાર છું, વ્યવહારમાં વિતરાગ છું, મુક્તાત્મા છું, પણ એ ભૂલી ગયા કાઢવાનું, એટલે એ છાપી નાખ્યું. 255 છેલ્લા પકડમાં 8 વાર ગયેલું હું ભગવાન છું, એ ભૂલી ગયા એટલે છાપી દીધું. બ્રહ્મચર્યના હાથમાં આવ્યું એટલે આ પત્રની પ્રત કરી. વચનામૃત નહોતું, ઉપર લખ્યું મારા આગળ હસ્તાક્ષરનું છે. 14મી માર્ચ ઈસવીસન 1941 દુષ્મ કાળનો મહાવીર અથવા કળયુગનો કેવળી. અને કોને મોકલું? જૈન સાધુ ગુણભદ્રને ઉમેશ તને કેલ્વી કુવા. 310માં નવામાં છે જ, જૂનામાં આ નહોતું છપાતું. આ નવા પત્ર સુધા ઈસવીસન 2019માં છપાણું, 7 વર્ષ પહેલાં એમાં છે છાપે દુષ્મકાળનો મહાવીર કળયુગનો કેવળી. 310મો પત્ર. કોણ બ્રહ્મચારીજી? અગાધ આશ્રમે આવે પહેલાં બધું પંચ પરમાગમ, શ્વેતાંબર, દિગંબર બધા પુરાણ, ભાગવત, ગીતા તો બધું સાવ નાના હતા ત્યારે વાંચેલું બધું. પછી મોઢું ખોલ્યું નથી કે મેં સમયસર વાંચ્યો છે, ગોમટસર વાંચ્યો છે. પ્રભુજીએ કહ્યું વાંચ, ત્યારે વાંચ સંભળાવતા હતા. એમ નહોતા કે મને મોઢે છે. શું વાંચ્યું એમ પૂછે કે આ વાત તો એ વાંચે, કહ્યું નહીં. પણ મગન બાપા 20 વર્ષ હારે હતા એટલે બધું કહેતા કે આ તો બધું આવ્યો એ પહેલાં જ વાંચી લીધું. ઉભો દેહ છોડ્યો એણે પ્રત્યક્ષ કર્યા ગોપાલદેવને, આ દેહ મળ્યા નથી. મહાવીર મંગળ ચરણ રાજપ્રભુ એ દીઠ રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતિતિ મુનિએ કીધ. આ નમ્યા એમ મદન રેખાને યુગ બહુ નમે એમ. એટલે પ્રભુજીએ જે કર્યું ગૃહસ્થને નમીને એ શાસ્ત્ર સુસંગત છે. શાસ્ત્ર નહીં, આગમ સુસંગત છે. તે મુનિવર સંકીર્તિના ચરણ ઉપાસક ભાવ પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ ખેલ્યા અને દાવ જીતી ગયા. ઉભો દે છોડ્યો. ભગવાન પાછું નથી. જેમ પાછનાથ ભગવાનના નિર્વાણ કલ્યાણમાં આવે છે, કૌશકમાં મુક્તિ વિર્યા મુખડું મોયું રે મનમોહન મુખડું મોયું રે. બીજો દાખલો છે શ્વેતાંબર આમનામાં 24 તીર્થંકરમાંથી ખાલી પાછનાથ ભગવાને ઉભો દે છોડ્યો છે. અને બીજો દાખલો બ્રહ્મચારીજીનો છે, કૌશકમાં મુક્તિ વિર્યા પાર્શ્વનાથ ભગવાનના નિર્વાણ કલ્યાણકમાં આવે. સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.